દાહોદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ભારે વરસાદને લઈને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જો કે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। મોડી રાત્રે જે મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી અને એમાં આપ જોઈ શકો છો કે દાહોદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને આ હાલ અમે ભીલવાડાથી જલવિહારથી ભીલવાડા તરફ જવાના રસ્તા ઉપર ઊભા છે અને આપ દેખી શકો છો કે આ દ્રશ્યમાં અમુક જાનવરો પણ આવી રહ્યા છે જે પાણીમાં લથપથ છે અને આ જે આશા કિરણ સ્કૂલથી ભીલવાડા તરફ જવાનો રસ્તો છે એ રસ્તામાં રાત્રે લગભગ 3 થી 4 ફૂટ પાણી જેટલા ભરાઈ ગયા હતા। એમની અડધી દિવાલો ભરાઈ ગયા હતા। આપ દૃશ્યમાં જોઈ શકો છો કે આ સામે ગાડી ઉપર લોકો આવી રહ્યા છે અને પાણીમાં કેવી રીતે એમને સાચવીને નીકળવું પડી રહ્યા છે। તો આ જ દાહોદના સ્માર્ટ સિટી અને કહેવાય એમને અને નગરપાલિકા અને દાહોદ સ્માર્ટ પ્રી મોન્સૂનનું માત્ર કાગળિયા ઉપર જ દેખાઈ રહ્યો છે કામગીરી। નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ।